નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની અંગ્રેજી વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 5ની અંદર આપણને જે યુનિટ નંબર 2 આપેલું છે સ્ટેપ બાય સ્ટેપ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તેમાં આપેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। મિત્રો, આ ચેપ્ટર પછી એટલે કે અંગ્રેજી વિષય પછી તમારે હવે કયા વિષયનું કયું ચેપ્ટર જોઈએ છે સ્વાધ્યાય પોથીનું તે જરૂરથી કોમેન્ટની અંદર જણાવી દેજો। ચાલો તો શરૂ કરીએ યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ। અહીંયા એક્ટિવિટી 1માં આપણને કહ્યું છે રાઇટ ડાઉન સ્ટેપ નંબર્સ બિલો ધ ઇમેજ ફોર મેકિંગ અ પેપર બોટ। ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટેપ આપણને 1 to 9 આપેલા છે। એમાં જે પહેલું ચિત્ર આપેલું છે તેમાં સ્ટેપ 5 આવશે, બીજા ચિત્રમાં સ્ટેપ 6 આવશે, ત્રીજા ચિત્રમાં સ્ટેપ 7 આવશે, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સ્ટેપ 8, સ્ટેપ 1 અને સ્ટેપ 3। ત્યાર પછી જે ચિત્ર છે એમાં સ્ટેપ 4 અને અહીંયા આવશે સ્ટેપ 2। મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે। જે 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 77 વિદ્યાર્થીઓને આપણે 77% ડિસ્કાઉન્ટ આપવાનું છે। એટલે કે ધોરણ 7નું રિવિઝન અને ધોરણ 8ના 4 વિષયની બેચ જે છે એ માત્ર ને માત્ર 1265 રૂપિયાની અંદર આપણે આ 77 વિદ્યાર્થીઓને આપવાની છે। તો જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો। ઓફર જે છે તે 26/1/2026 થી 31/1/2026 સુધી જ ઉપલબ્ધ છે। ચાલો, ત્યાર પછી આ ભાવ વધી જવાના છે, તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ જોઈન્ટ થઈ જવું। એક્ટિવિટી 1B ડ્રો યોર ડ્રીમ બોટ હિયર। તો અહીંયા સરસ મજાનું આપણે એક બોટનું દ્રશ્ય દોરેલું છે। ત્યાર પછી છે એક્ટિવિટી 1C મેક ધ પેપર બોટ એન્ડ પેસ્ટ હિયર। તો અહીંયા સરસ મજાની આપણે બોટ અહીંયા ચોંટાડવાની છે। ત્યાર પછી છે એક્ટિવિટી 2A રીઅરેન્જ ધ સ્ટેપ્સ ઇન અ કરેક્ટ ઓર્ડર ફોર મેકિંગ હાઉસ ફ્લાય ટ્રેપ। તો અહીંયા તમે જોઈ શકો છો કે 7 પોઈન્ટ્સ આપણને આપેલા છે અને આપણે ઓર્ડર મુજબ ગોઠવવાના છે ક્રમ પ્રમાણે। તો પહેલું આવશે 3 નંબરનું વાક્ય ટેક અ પ્લાસ્ટિક બોટલ। ત્યાર પછી આવશે 4 નંબરનું કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ। ત્યાર પછી 1 નંબરનું આવશે ટર્ન અ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન। ત્યાર પછી 5 નંબર પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ। ત્યાર પછી 6 નંબરનું આવશે અટેચ 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ। ત્યાર પછી 7 નંબરનું આવશે પુટ ધ ફૂડ ઇન ઇટ। ત્યાર પછી આવશે 2 નંબરનું ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી। ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 2B રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ અ હોમમેડ હાઉસ ફ્લાય મની બી ટ્રેપ। રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ। પહેલું, ઇન્સેક્ટિસાઇડ્સ આર મોર ઇફેક્ટિવ ટુ કિલ નેસ્ટી પેસ્ટ। તો જવાબ આવશે ફોલ્સ। ત્યાર પછી બીજું, વી અટેચ 2 પાર્ટ ઓફ બોટલ વિથ ડિશ વોશિંગ લિક્વિડ ટુ મેક હાઉસ ફ્લાય ટ્રેપ। તો અહીંયા જવાબ આવશે ફોલ્સ। ત્રીજું, ફ્લાઇઝ કેન ફ્લાય વિથ વેટ વિંગ્સ। તો અહીંયા જવાબ આવશે ફોલ્સ। ચોથું, પુટ ધ ફૂડ એટ બોટમ ઓફ ધ બોટલ ઇન હાઉસ ફ્લાય ટ્રેપ। તો અહીંયા જવાબ આવશે ટ્રુ। પાંચમું, વી કેન યુઝ કોલ્ડ ડ્રિંક્સ બોટલ ટુ મેક હાઉસ ફ્લાય ટ્રેપ। તો અહીંયા જવાબ આવશે ટ્રુ। ત્યાર પછી છે એક્ટિવિટી 3 સ્ટડી ધ ડિટેલ્સ ઓફ ધ બેંક પાસબુક એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ। તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું આપણને સ્ટેટમેન્ટ જે છે તે આપવામાં આવેલું છે। એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તો જોઈએ આ પ્રશ્નોના ઉત્તર। પહેલો સવાલ, વોટ ઇઝ ધ IFSC કોડ ઓફ ધ બેંક? તો SB010DREAM। બીજું, ઇઝ નોમિની એડેડ ફોર ધ એકાઉન્ટ? તો જવાબ આવશે નો। ત્રીજું, વોટ ઇઝ ધ એકાઉન્ટ નંબર ઓફ રાકેશભાઈ? તો જવાબ આવશે 12121346990012। રાઇટ ધ ઈમેલ એડ્રેસ ઓફ ધ બેંક? તો જવાબ આવશે studentbankofindia@gmail.com। હાઉ મેની ડિજિટ્સ આર ધેર ઇન IFSC કોડ? તો જવાબ આવશે 11 ડિજિટ્સ। રાઇટ ડાઉન બ્રાન્ચ એડેડ ઓફ ધ બેંક? તો ડ્રીમ સિટી નિયર ST બસ સ્ટેન્ડ, સ્માઇલ રોડ, ગુજરાત। વોટ ઇઝ ધ બ્રાન્ચ નેમ ઓફ ધ બેંક? તો ડ્રીમ સિટી। આઠમું, વોટ ઇઝ ધ કોમ્યુનિકેશન એડ્રેસ ફોર ધ બેંક ફોર ધ એકાઉન્ટ? તો મુખ્ય ફલિયા એટ મોરવા ડિસ્ટ્રિક્ટ, પંચમહાલ, ગુજરાત 389001। વોટ ઇઝ ધ કસ્ટમર ID ઓફ રાકેશભાઈ? તો HKNP12345। એક્ટિવિટી 4 કમ્પ્લીટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ અ ટી। તો ટેક અ પોટ, એડ સમ વોટર ઇન ધ પોટ, એડ હાફ સ્પૂન ઓફ ધ ટી લીવ્સ, એડ 1 સ્પૂન ઓફ sugar, boil it for some time, add crushed ginger, add some milk in the pot। અને આઠમું આવશે સર્વ ઇટ વિથ સ્નેક્સ। ત્યાર પછી છે એક્ટિવિટી 5 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ અ પેરેગ્રાફ। અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ ઉપરથી આપણે કેટલીક એક્ટિવિટી જે છે તે લખવાની છે।
પહેલું, હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અહેમદાબાદ એન્ડ ગાંધીનગર એવરી ડે? તો અબાઉટ 15,000 પીપલ ટ્રાવેલ એવરી ડે. બીજું, રાઇટ અ ફૂલ ફોર્મ ઓફ મેગા. તો મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ત્રીજું, મેક અ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન બિલો. પ્રોજેક્ટ, તો અહીંયા આવશે ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ મેટ્રો પ્રોજેક્ટ. કેપિટલ, તો ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. રાઇટ ધ અમાઉન્ટ ઇન વર્ડ, તો અહીંયા આપણને શબ્દમાં આપેલા છે અંકમાં, એને શબ્દમાં આ રીતે લખી શકાય 3,000 કરોડ. ત્યાર પછીની જે સંખ્યા છે એને આપણે લખી શકીએ 8,900 કરોડ. ફાઇન્ડ આઉટ અપોઝિટ વર્ડ. ઓલ્ડનો ઓપોઝિટ ન્યૂ થશે, બેડનો ઓપોઝિટ ગુડ થશે, એન્ડેડનું સ્ટાર્ટેડ થશે અને સ્મોલેસ્ટનું લાર્જેસ્ટ. ત્યાર પછી છે છઠ્ઠો સવાલ, હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન અ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. તો ધેર વિલ બી 3 લાઇન્સ. ધે આર નોર્થ સાઉથ કોરિડોર, ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે, જેમાં તમને 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ મળવાનું છે. ₹1,265 તેની પ્રાઇસ છે, જે પછી વધી જશે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ મેળવી લો, જેમાં તમને ધોરણ 8નો સંપૂર્ણ સિલેબસ અને ધોરણ 7ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની તૈયારી કરાવવામાં આવશે. તો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વધારે માહિતી માટે નંબર છે 7046222254. ઓફર છે 26/1/2026 થી 31/1/2026 સુધી. ત્યાર પછી છે રીડ મેગા રાઇડ, પુટ ક્રોસ ધ રોંગ ઓપ્શન્સ એન્ડ કરેક્ટ સ્ટેટમેન્ટ. ધેર વિલ બી ખાલી જગ્યા 31 કે 13 સ્ટેશન ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો અહીંયા 13 આવશે. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ્સ ફ્રોમ કાલુપુર કે થાલતેજ ક્રોસિંગ. તો જવાબ આવશે થાલતેજ. ધ મેટ્રો રેલ will travel at the maximum speed of 110 કિલોમીટર પર મિનિટ કે 110 કિલોમીટર પર અવર. તો 110 કિલોમીટર પર મિનિટ. ચોથું, ધ લેન્થ ઓફ ખાલી જગ્યા ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઇઝ ખાલી જગ્યા 10.19 કિલોમીટર. પાંચમું, યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ કે વિધાઉટ ટિકિટ્સ ઇન મેટ્રો રેલ. તો અહીંયા જવાબ જે છે તે વિધાઉટ ટિકિટ્સ આવશે. ચાલો, ત્યાર પછી આપણે અહીંયા આજે ધોરણ 7નું જે યુનિટ નંબર 4 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, તમને આ ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર આ યુનિટ નંબર 4નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો અને ધોરણ 7ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તેના કયા વિષયનો કયું ચેપ્ટર તમારે હવે પછી જોઈએ છે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો.